બનાય. જોકે આપણે કોઈ અખતરો ન કરતા, આપણે આનંદ જ કરવાનો છે. એ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા હારા હોય ને તો જીવવાની મજા આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કપારજા દેડે જો અવતાર, ત્રણેય પખા મળે ગિરનાર ભેગું થઈ જવાય. હા, ત્રણેય ઠેકાણા નો હોય તો બાપુ જીવવાની મજા ઝેર થઈ જાય. અહીંયા તમે વાહ વાહ મજા મજા કરો, હાલો દરબાર આમ, હાલો દરબાર આમ. તમે ઇનકર આવ્યો હોય ને એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય? એ ડેલામ લઈ જાઉં, રવાડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. તમે બહાર સાથી કાઢીને હાલી શકો, સાથી કાઢીને કામ કરી શકો, સાથી કાઢીને વાત કરી શકો. ઘરે તમે એવો પાવરફુલ માણા હોય ને એટલે સમજી લેવાનું કે આના ઘરે બૈરું વ્યવસ્થિત છે. બાકી ઘડીએ ઘડિયાળમાં જોતા હોય એટલે સમજી લેવાનું કે આ ઘરે વંટોળીઓ સડે એવું છે. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન હોય. દીકરીઓ બાપુ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું સમર્પણની મૂર્તિઓ છે બાપુ. મમતાનો મહાસાગર કહેવાય દીકરીઓ. પોતાના હોય ને છોડી દે, પારકા હોય ને પોતાના કરે. પણ એમાં બાપુ અત્યારે તો બધું હમણાં અમુક વાતો કરતા શરમ લાગે છે. નકર એક દીકરી એનો બાપ લગ્ન કરે ને અને આમ દીકરી વળાવવાનો સમય થાય ને તેથી આખા ગામના 18 વણના બાપુ દીકરીને વળાવવા જતા હોય, પણ 18 વણમાંથી બાપુ એવું ન બને કોઈને